એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, નાના મોટા શહેરોમાં અત્યારથી પાણીના ટેન્કરો દોડવા લાગ્યા છે. એવામાં વલસાડમાં અમુક અજાણ્યા શખ્સોએ કેનાલમાં અડચણ ઊભી કરીને હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ કરી નાખ્યો હતો. નહેર વિભાગ વલસાડના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર પટેલ તરફથી મળતી માહિતી મુજબ વલસાડમાં ભદેલી નહેર ફળિયા પાસે ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં અજાણ્યા શખ્સોએ કેનાલમાં પતરા અને ડ્રમના ઢાંકણાથી અડચણ ઊભી કરતા નહેર દ્વારા પસાર થતું પીવાનું હજારો લીટર પાણી રસ્તા ઉપર વહેતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જે બાદ નહેર વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. એક તરફ રાજ્યમાં પાણી બચાવવા માટે જળ એ જીવનના નારા લગાવવામાં આવે છે, ત્યારે બીજી બાજુ આવા અસામાજિક તત્વોના કારણે અમૃત સમાન કિંમતી પાણી રસ્તા ઉપર વેડફાઈ જાય ત્યારે આવા તત્વો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે, બસ એ જોવાનું રહ્યું. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.